ભારતીય સેનાનું હેલિકોપ્ટર જેવું ઇમારત પરથી ઉડ્યું, આખી ઇમારત પત્તાના ઢગલાની જેમ તૂટી પડી. આ ભયાનક દ્રશ્યો પંજાબના બાધોપુર હેડવર્ક્સ પાસેના છે, જ્યાં આજે 27 ઓગસ્ટની સવારે ભારતીય સેનાએ પૂરના ધસમસતા પાણીથી ઘેરાયેલી અને જાણે હમણાં જ તૂટી પડશે તેવી બિલ્ડિંગમાંથી 22 CRPF જવાનો અને 3 નાગરિકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા. જીવ તાળવે ચોંટી જાય તેવી આ સ્થિતિમાં ભારતીય સેનાના પાયલટોએ જીવના જોખમે ધરાશાયી થવાના આરે ઊભેલી આ બિલ્ડિંગ પર લેન્ડિંગ કર્યું અને 25 લોકોને મોતના મુખમાંથી બચાવી લીધા. વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેવું હેલિકોપ્ટરે તમામ લોકોને બચાવી બિલ્ડિંગ પરથી ટેક ઓફ કર્યું, એની ગણતરીની સેકન્ડોમાં જ આખી બિલ્ડિંગ ધડામ દઈને તૂટી પડી. પાયલટ જો થોડી સેકન્ડોથી પણ મોડા પડ્યા હોત તો ખેલ કંઈક જુદો જ હોત. ભારતીય સેનાએ પોતાની અસાધારણ બહાદુરીનો પરચો આપતી આ ઘટનાના રૂવાડા ઊભા કરી દેતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કર્યા, જેના વિડીયો હાલ વાયરલ થઈ રહ્યા છે.